માં પેટ્રોલ પંપ બહાર વાહન ચાલકોની જે લાઈન છે તે વસ્ત્રાપુરમાં પણ જોવા મળી હતી। વસ્ત્રાપુર પેટ્રોલ પંપ ખાતે દૂર દૂર સુધી વાહનોની લાઈનો લાગી હતી। પેટ્રોલ ડીઝલની અછતની સંભાવના વચ્ચે લોકોમાં અફરાતફરી છે। વાહનોની ટાંકી ફૂલ કરાવવા માટે લોકો લાઈનમાં લાગી ગયા છે। ઇઝરાયલ અને અમેરિકા વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે તેને લઈને એલપીજીની અછત દેખાઈ આવતી હતી। લોકો અત્યાર સુધી ગેસ એજન્સીઓ બહાર લાઈન લગાવી રહ્યા હતા, પરંતુ હવે પરિસ્થિતિ એવી ઊભી થઈ છે કે લોકો અહીંયા હવે પેટ્રોલ પંપ ઉપર જે છે જે રીતે લાઈનો લગાવી રહ્યા છે અને અત્યારે પેટ્રોલ પંપ ઉપર અફરાતફરીનો માહોલ છે। તમામ લોકોને એવું છે કદાચ પેટ્રોલ બંધ ના થઈ જાય, જેથી પોતાની વાહનોની અંદર પેટ્રોલ ફૂલ કરવા માટે લાઈનો લગાવી રહ્યા છે। માત્ર આ પેટ્રોલ પંપ છે જેને પેટ્રોલ પંપવાળાને બી ફરજ પડી છે કે આને બંધ કરે, કારણ કે લોકોની લાઈનો ખૂબ જ મોટી છે। આપ જોઈ શકો છો કે કઈ રીતે માત્ર પેટ્રોલ પંપની અંદર નથી, પરંતુ રોડ ઉપર જે વસ્ત્રાપુરા રોડ છે તે રોડ ઉપર પણ આપને આ લાઈનો જોવા મળી શકે છે કે આખો રોડ જે છે તે ભરાઈ ગયું છે। પેટ્રોલ પૂરવા માટે જે વાહન ચાલકો છે તે રોડ ઉપર આવી ગયા છે। એટલે ક્યાંક ને ક્યાંક વાત કરીએ તો અત્યારે પરિસ્થિતિ એવી છે કે લોકોના મનમાં ભય છે કે ક્યાંક પેટ્રોલ પણ બંધ ના થઈ જાય, લોકોનું જે વાહન છે તે બંધ ના પડી જાય, જેના કારણે લોકો જે છે તે અત્યારે પેટ્રોલ ફૂલ કરવા માટે પેટ્રોલ પંપ ઉપર જે છે લાંબી લાઈનો લાગી છે। આપ જોઈ શકો છો કે લાંબી લાઈનો જે છે તે જોવા મળી રહી છે અને લોકો જે છે તે ક્યાંક ને ક્યાંક જો માહોલ છે તે બોલાચાલી સુધી આવી ગયું છે કે પેટ્રોલ પંપના જે કર્મચારીઓ છે અને વાહન ચાલકો વચ્ચે પણ હવે ક્યાંક ને ક્યાંક બબાલની સ્થિતિ ઊભી થઈ રહી છે, કારણ કે બધાને એવું છે કે પહેલાં તે પેટ્રોલ પુરાવે, જેના કારણે આ પ્રકારની સ્થિતિ જે જોવા મળી રહી છે। જો કે પેટ્રોલ એસોસિએશનના જે પ્રમુખ છે અને જે તેમની ટીમ છે તે લોકોનું કહેવું છે કે પરિસ્થિતિ અત્યારે કંટ્રોલમાં છે। જો કે આ પ્રકારે કોઈ પણ પેનિક થવાની જરૂર નથી, પરંતુ લોકોના મનમાં એવું જ છે કે કદાચ પેટ્રોલ બંધ થઈ જાય તો લોકોનું વાહન જે છે તે ક્યાંક ને ક્યાંક બંધ થઈ જશે અને લોકોને હેરાની થઈ શકે છે। ત્યારે હવે પેનિક થવાની જરૂર નથી એ પણ અપીલ કરવામાં આવી રહી છે, પરંતુ અત્યારે તો રોડ ઉપર લાઈનો જે છે તે જોવા મળી રહ્યું છે। કેમેરામેન હિરેન શાહ સાથે નવીન ઝા, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। તો રાજકોટમાં પેટ્રોલ પંપ પર લોકોને ભારે ભીડનો સામનો કરવો પડી રહ્યો છે। પેટ્રોલ મેળવવા માટે પણ લોકોને પેટ્રોલ બાળવું પડી રહ્યું છે। અનેક લોકોએ બે પેટ્રોલ પંપ પર ફરીને પણ પેટ્રોલ ન મળતા હોવાને કારણે આશરે 15 કિલોમીટર સુધી ભટકવું પડ્યું હતું। ત્યારબાદ જ્યાં પંપ ચાલુ મળ્યો ત્યાં લાંબી લાઈનમાં ઊભા રહેવું પડ્યું। સવારથી જ કેટલીક ખાનગી કંપનીઓના પેટ્રોલ પંપ બંધ થઈ જતા લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો। પ્રશાસન દ્વારા અપીલ કરવામાં આવી હોવા છતાં લોકોમાં પેટ્રોલની ઉપલબ્ધતા અંગે અવિશ્વાસ યથાવત જોવા મળી રહ્યો છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા હાર્દિક પાસેથી મેળવીશું। હાર્દિક, કેટલાક પેટ્રોલ પંપ જે ખાનગી કંપની સંચાલક હતા ત્યાં આગળ પેટ્રોલની અછતની વાત આવી, પરંતુ ત્યારબાદ એવું થયું કે સરકારી પેટ્રોલ કંપની છે ત્યાં તો લાઈનો લાગવા લાગી કે પેટ્રોલ જ નથી। રાજકોટની શું પરિસ્થિતિ? જે રાજકોટના અલગ અલગ પેટ્રોલ પંપ બહાર જે છે આજે વહેલી સવારથી જ લાંબી લાઈનો જોવા મળી રહી છે। ત્યારે હાલ રાજકોટ શહેરના મહુડી વિસ્તારમાં આવેલા પેટ્રોલ પંપના દ્રશ્યો જોઈ શકો છો। અહીંયા વાહન ચાલકો છે તે કલાકો સુધી લાઈનમાં ઉભા રહ્યા બાદ તેમને પેટ્રોલ પુરાવામાં વારો આવતો હોય છે। ખાસ કરીને કેટલાક ખાનગી પંપો છે આજે વહેલી સવારમાં બંધ થઈ જતા લોકોમાં પણ ક્યાંક અવિશ્વાસ જોવા મળ્યો હતો અને ક્યાંક લોકોને પણ આશંકા જાગી હતી કે ક્યાંક પેટ્રોલ પૂરું થઈ જશે અને તેમનો વારો નહીં આવે। જો કે જિલ્લા કલેક્ટર દ્વારા પણ જે નિવેદન જાહેર કરવામાં આવ્યું હતું તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે પેટ્રોલનો જથ્થો પૂરતો છે, લોકોએ કોઈ ચિંતા કરવાની જરૂર નથી। આમ છતાં લોકો છે તે અત્યારે ભારે ભીડ જોવા મળી રહી છે। હાલ આપણી સાથે અહીંયા કેટલાક લોકો છે, આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। શું કહેશો, આજે તમે કેટલા પંપ ફર્યા અને શું કરી? હું સાહેબ 2 વાગ્યાનો પેટ્રોલ પંપેથી ફરતો અત્યારે 5:30 વાગ્યા ત્યાં લગીને પંપની અંદર જ્યારે જાઉં છું ત્યાં પેટ્રોલ ખાલી એવી રીતના અમને જવાબ આપ્યો છે। હેરાન કરતી નહીં ભાઈ, વાત પૂછોમાં। અત્યારે 2 વાગ્યાનો એમને તડકાનો ફરું છું। આ લોકોએ વેપારીઓએ શું કર્યું હોય, સંગ્રહખોરી કરી હોય, તો હવે અમને આ સમાચાર મળ્યા કે ભાઈ આવી રીતના કે પેટ્રોલ પંપ બંધ થઈ ગયા છે, તો અમને એમ થયું કે કાલ સવારે નોકરીએ જતા હશે, બરાબર છે, તો શું પેટ્રોલનો જથ્થો પૂરો છે, બરાબર છે, તો બી છતાં એવો લાગ્યો લોકોને ડર છે, ભય છે કે અચાનક ક્યાંક પેટ્રોલ પંપ ની અંદર પેટ્રોલ જ્યાં હું ગયો ને ત્યાં પેટ્રોલ હતું જ નહીં। ચોક્કસથી સિદ્ધાર્થ, જે રીતના લોકો છે તે ભર બપોરથી હેરાન થઈ રહ્યા છે, લોકોનું પણ કહેવું છે કે જે રીતના અત્યારે ક્યાંક અમુક પંપો બંધ થઈ જતા તેમને જે છે એ ડર લાગવા માંડ્યો છે કે પેટ્રોલ તેમના વાહનમાં નહીં આવે તો આવતીકાલે તો કેવી રીતે નોકરીએ જશે, તો એમની શું પરિસ્થિતિ સર્જાશે।
ખાસ કરીને અત્યારે જે છે કેટલાક પેટ્રોલ પંપમાં લોકોનો જ્યારે વારો આવવાનો થતો હોય છે એવા સમયે પેટ્રોલ પૂરું થઈ જતા કે લોકોમાં જે છે આક્રોશ પણ જોવા મળી રહ્યો છે, લોકોમાં ચિંતા પણ જોવા મળી રહી છે. જો કે રાજકોટ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા એ વાત સ્પષ્ટ કરવામાં આવી છે કે પેટ્રોલની કોઈ જ કમી નથી, પેટ્રોલ જથ્થો છે તે પણ પૂરતો છે. જી સિદ્ધાર્થ. જી આભાર હાર્દિક, સમગ્ર માહિતી બદલ. તો પ્રશાસન તરફથી સ્પષ્ટતા કરવામાં આવી છે કે પેટ્રોલની કોઈ કમી નથી, અફવાઓમાં ન આવવું જોઈએ. અમદાવાદના પણ વાત કરીએ ફરી એક વખત, તો અમદાવાદમાં પણ